ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો સવારના વાગ્યા છે 7 અને અમારે સ્કૂલમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. અમે સ્કૂલમાં જવા માટે જો તૈયાર થઈ ગયા છે, હેલ્મેટ લઈ લીધું છે. અહીં તો હેલ્મેટ વગર ચાલશે જ નહીં, બાકી પોલીસ પકડે તો 500-700 રૂપિયા લઈ જાય, પ્લસ ખોટો દંડ કરે. એ કંઈ જરૂરી નથી. જો અમારું બીજું બેન છે ને સવારમાં ઉઠી ગયા છે, હું બતાવું. બીજુ દીજો બોલો બેટા, હોઈ જતી હોય તો હાય. તો ચાલો સ્કૂલે પહોંચીએ. જો ભાઈ સ્કૂલ ટાઈમ પતાવીને હવે ઘરે પહોંચવા આવ્યા છે, લિફ્ટમાં છીએ. હમણાં હું જેવો ઘરે પહોંચીશ ને એવો મારો ખાલી અવાજ સાંભળીને બીજું છે ને કૂદવાનું ચાલુ કરશે. ચલો હું તમને બતાવું. જુઓ, આજ તો દીજુ બહાર જ બેઠો. હા દીજુ, દીજુ હું જાઉં, ટાટા. હું જાઉં બેટા, મારા હાથે આવવું છે. ટાટા. જો તો બીજું તેડીને ઘરે આવવું પડે. મેગી ખોલ તો જો બીજું તેડેલી છે. બેલ વગાડો છે, વગાડ. હા, ડ્રોઈંગ કુકો મારા હાથે આવ્યો. જા મોટી મમ્મી લઈ જાય. થોડું એના નજીક લાવીએ, એના રિએક્શન જોજે. આ ગરમ આંગળીઓ કરીને અડાડીએ. શું થયું? ગરમ લાગે છે. બીજું તું શું કરે બેટા? મોટા બતાવતો થઈ ગયો. દીજો એના લેવાય, પેન વાગશે. મોટા બતાવી દે, ઓગળી કરો. મોટા બતાવ, આમ કરજે. મોટા કેવું બતાય પછી આપું. મોટા કેવું. પપ્પા ક્યાં? બીજું તારા પપ્પા. આમ કરો. એ મારા અમે આંખો આવી. આમ કરજે બેટા. એ દીજુ મોટા કેવું મોટા. ઓગળી કરજે. આંગળી કરો, આંગળી. આંગળી કેવો આંગળી. તમારે ત્રીજા જણ કુકર થી બીવો છે, કુકર ને અડશે જ નહીં. કુકર હાથે ને એવો પ્રસંગ છે, ગરમા ગરમ કુકર એકવાર અડી ગયું હતું, ત્યાંથી એવી ડર છે કે કુકર ને અડતી જ નથી. પીવું ના પીવડાવાય દીદી ને. અડતો પીવું, બીજું અડતો. અરે નવે પીવું ને આજે અલુણાનો છેલ્લો દિવસ. પીવું આજ તો જો કેવી ફ્રેશ લાગે છે. ખાધા વગર એનર્જી અહીંયા ખબર જ છે. હવે કાલથી બધું ખાવા મળવાનું છે, એટલે આજથી એના ફૂલ એનર્જી છે, હે ને? ચલો આજે ભાઈ છે ગુરુ પૂર્ણિમા, તો બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. શું કહેશું બીજું આપણે? તમાર પડોશી આવી જાડી. વ્યક્તિના જીવનમાં ગુરુનું એક અનેરું મહત્વ રહેલું છે. આમ તો હું પોતે ગુરુનું જ કામ કરું છું. જે લોકો જૂના છે કે જે નિયમિત અમારા વ્લોગ જોવે છે એને ખબર છે કે હું પોતે ટીચર છું. હવે ગુરુ એવું ના હોય કે ગુરુ તરીકે તમે તમારા સ્થાન ઉપર કોઈ માણસને જ બિરાજિત કરી શકો છો. તમને ઇવન પ્રકૃતિના તત્વોમાંથી પણ જે કંઈ નવું શીખવા મળતું હોય એને પણ તમે ગુરુ તરીકે સ્થાન આપી શકો છો. એક મેં સાંભળેલી વાત છે, એક ઋષિમુનિ પોતાને ગુરુ શોધતા હતા. તો ઘણું નિરીક્ષણ કર્યું, પણ પોતાના ગુરુના સ્થાન કોને બેસાડવા એમને જડતું નહોતું. ત્યાં એમની નજર આકાશમાં પડી, ત્યાં એક બાજ ઉડતું હતું, એના પગમાં એને માછલી પકડેલી હતી ને એની પાછળ છે 4-5 કાગડા પડ્યા હતા. તો ઘણું એને માછલી બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ અંતે થાકીને એને માછલીને છોડી દીધી. ત્યારથી એ ગુરુએ એ બાજને પોતાનો ગુરુ તરીકે સ્થાપિત કર્યા હતા. કારણ એમને એવું શીખવાડ્યું કે જ્યારે કોઈ લોભવાળી વસ્તુ તમારી પાસે હોય અને કોઈ તમારી પાછળ પડ્યું હોય તો એ લોભને છોડી દો. તો ત્યારથી એમને ગુરુ તરીકે બાજને સ્થાપિત કર્યું હતું. હવે ગુરુનું નામ શું હતું તમે જાણતા હોય તો કોમેન્ટ કરજો. બાકી ચલો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીશું. દ્વિજા જો અમારે છે ને દ્વિજુ અત્યારથી ભણવાની શરૂઆત કરી છે. બુક આપીએ ને તો રોવ કે મને ખોલી આપો એમ. દ્વિજો અને પીહુની આજથી અલુણા વ્રત પૂરા થશે. કાલ સવાર પહેલા શું ખાઈશ? કાલ સવારે પીહુ
અલે હવારે તો મંચુરિયન ના મળે હવે. મંચુરિયન સિવાય કોઈ વાત નહીં, વાતે વાતે મંચુરિયન. એ પીવું તને સપનામાં તો મંચુરિયન નહીં આવતું ને? આમ એક એક આમ બોલ છોડતા હોય એવું આવે છે. તો ચાલો મિત્રો, અહીં અમારો વિડીયો પૂરો કરીશું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટ કરજો. તમને ખબર પડે કે ભાઈ તમે ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.